દાવત બેવરેજીસની વાર્તા એક નાના શહેરથી એક મુખ્ય પ્રાદેશિક બ્રાન્ડ સુધીની એક નોંધપાત્ર સફર છે. આ સફર નવીનતા, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ગ્રાહકની જરૂરિયાતોને સમજવા પર આધારિત છે. દાવત બેવરેજીસની સફર 2014માં ગુજરાતના એક નાના શહેરમાં શરૂ થઈ હતી, જ્યારે શ્રી ચેતનભાઈ ખાનપરા અને તેમના સહયોગીઓએ તેની સ્થાપના કરી હતી. શરૂઆતમાં ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે મેન્યુઅલ હતી, જેમાં દરરોજ ફક્ત 3000 બોટલનું ઉત્પાદન થતું હતું. 2019 સુધીમાં કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો હતો, જે દર વર્ષે 365 મિલિયનથી વધુ બોટલનું ઉત્પાદન કરતી હતી. કંપનીએ આધુનિક જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો અને 2025 સુધીમાં દરરોજ 50 મિલિયન બોટલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ વૃદ્ધિ ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને સતત ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જાળવવાથી થઈ છે. દાવતની લોકપ્રિયતાને મોટો વેગ મળ્યો જ્યારે તેને તેનો જીરા ફ્લેવર્સ લોન્ચ કર્યો. કંપનીએ એક મજબૂત માર્કેટિંગ વ્યૂહરચના અપનાવી, તેની 160 મિલી બોટલ માટે ઓછી કિંમત ઓફર કરી. તેના કારણે વેચાણમાં ઝડપી વધારો થયો. આ વ્યૂહરચનાએ દાવતને ઠંડા પીણાના બજારમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બનાવ્યો છે. દાવત કંપની હંમેશા નવા ઉત્પાદનો અને સ્વાદ વિકસાવવા માટે સંશોધન અને વિકાસ પર ભાર મૂકે છે. કંપની બજારના વલણોના આધારે સતત નવા પીણા લોન્ચ કરે છે. મૂળ ગુજરાતમાં કાર્યરત, તેને હવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તેની પહોંચ વિસ્તારી છે. કંપની પર્યાવરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. દાવત બેવરેજીસ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે. આ પહેલ પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. આજે દાવત બેવરેજીસ તેની પ્રતિબદ્ધતા અને ગુણવત્તા માટે જાણીતી છે. નાના શહેરથી શરૂ કરીને કંપનીએ તેની ઉત્તમ ગુણવત્તા અને ગ્રાહક કેન્દ્રિતતાના બળ પર ભારતના પ્રાદેશિક બજારોમાં એક મજબૂત નામ બની ગઈ છે. તો મિત્રો, તમને આ દાવત બેવરેજીસની રોમાંચક બિઝનેસ સફર કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.